ગુજરાતના લોકપ્રિય આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા અને અન્ય નિર્દોષ લોકોને ખોટા કેસમાં સજા ફટકારી જેલ ભેગા કરવાના વિરોધમાં પાટણ જિલ્લાનો આદિવાસી ભીલ સમાજ બહારે આવ્યો છે। સમગ્ર સમાજ દ્વારા એકત્રિત થઈને મુખ્યમંત્રીશ્રીને સંબોધતું એક આવેદનપત્ર પાટણ કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર દ્વારા આદિવાસી સમાજે ચૈતરભાઈ વસાવાને સત્વરે ન્યાય આપી મુક્ત કરવાની માંગ કરી છે। આવેદનપત્રમાં આદિવાસી આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોતાની જમીન પર ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસી ખેડૂતો પર વનકર્મીઓ દ્વારા કરાતા અત્યાચાર સામે ચૈતરભાઈ વસાવા માત્ર સમજાવટ માટે ગયા હતા, પરંતુ તેમની સામે લાફાબાજીનો તદ્દન ખોટો કેસ ઊભો કરી ખોટા પુરાવાઓ રજૂ કરીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ કાર્યવાહી સંપૂર્ણપણે ન્યાયિક નહીં, પરંતુ આદિવાસીઓનો અવાજ દબાવવા માટેનું સુનિયોજિત અને રાજકીય કિન્નાખોરી પૂર્વકનું પગલું હોવાનું પાટણ આદિવાસી ભીલ સમાજના આગેવાન મફતલાલ ભીલે જણાવી આ કેસમાં ચૈતરભાઈ વસાવા સહિત કુલ 9 લોકોને સજા ફટકારવામાં આવી છે, જેમાં મહિલાઓ અને માત્ર 16 દિવસની એક નવજાત બાળકીનો પણ સમાવેશ થાય છે। આ બાબત જ સાબિત કરે છે કે વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી માત્ર ને માત્ર ઈરાદાપૂર્વક હેરાન કરવાના હેતુથી જ કરવામાં આવી છે। આદિવાસી ભીલ સમાજના અગ્રણી મફતલાલ ભીલે સમસ્ત સમાજ વતી મુખ્યમંત્રીશ્રીને સમક્ષ સમગ્ર કેસનો ઊંડો અભ્યાસ કરે અને આ બાબતે તટસ્થ તથા ન્યાયી તપાસનો આદેશ આપે। આદિવાસી સમાજના અવાજને કચડવા માટે કરવામાં આવેલા તમામ ખોટા કેસો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે। ચૈતરભાઈ વસાવા અને અન્ય તમામ નિર્દોષ લોકોને સત્વરે જેલ મુક્ત કરી ન્યાય આપવામાં આવે। ચૈતરભાઈ વસાવા કોઈ ગુનેગાર નથી, તેઓ ગરીબો, ખેડૂત અને આદિવાસી સમાજના સાચા લડવૈયા છે। આજે પાટણ સહિત સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી ભીલ સમાજ તેમની સાથે અડીખમ ઊભો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેવાનું પણ મફતલાલ ભીલે જણાવ્યું હતું। આદિવાસી ભીલ સમાજના લોકલાડીલા એવા અમારા ચૈતરભાઈ વસાવાને એક કેસમાં સરકારે 7 વર્ષની સજા ફટકારી છે અને જેલમાં મોકલી દીધા છે। ચૈતરભાઈ વસાવાભાઈએ કોઈ મર્ડર કર્યું નથી, તેમને તો એક આદિવાસીના મસીહા એવા હક અને અધિકારની વાત કરી છે। આદિવાસી હંમેશા જંગલમાં રહે છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, જ્યારે વનકર્મીઓ આવી અને આ લોકોને નસાડી ભગાડી દેવાની વાત હોય, અને આ કેસમાં પણ એવું બન્યું જે અમારા આદિવાસી ખેડૂતો જમીનો ખેડતા હતા એ લોકોને ખસેડી દીધા અને અત્યાચાર કર્યો અને ચૈતરભાઈ વસાવાને બોલાવી અને એમને સમજાવવામાં આવ્યા તો તેમના પણ એમની સાથે લડાઈ કરી અને એક ખોટો કેસ બનાવી કે લાફાબાજી કરી, એવો ખોટો કેસ ઊભો કરી પુરાવા ઊભા કરી અમારા સમાજના નેતાને જેલના હવાલે કરેલો છે, જે અમારા સમાજની સાથે અને અમારા ચૈતરભાઈ વસાવા સાથે રાજકીય કિન્નાખોરી કરી ખોટો કેસ બનાવી ઝડપથી કેસ ચલાવી અને એન પ્રકારે અમારા આદિવાસી અવાજને દબાવી દેવાની વાત છે। આ અમારો સમાજનો અન્યાય થયો છે। અમારો સમાજ એક અતિ પછાત એક અવાજ ઉઠાવવાની જે કોશિશ કર્યો એવા નેતાને જેલમાં મૂકેલી અને અમારા નેતાનો અમારો આદિવાસી સમાજના હક અધિકાર તરફ મારી છે। અમારા સમસ્ત આદિવાસી ભીલ સમાજ આખો ભારત, આખા ગુજરાત અને સમસ્ત આદિવાસી ભીલ સમાજ પાટણ આજે એમના સમર્થનમાં ઊભો છે। ચૈતરભાઈ વસાવા સાચા છે, સાચા લડવૈયા છે। હંમેશા ગરીબ માણસો, ખેડૂતો અને આપણા આદિવાસી સમાજની સાથે પડખે રહીને હંમેશા સાથે લડતા આવ્યા છે। અમારા સાચા નેતા હોય ત્યારે અમારી એક આજે માગણી છે કે આપણા મુખ્યમંત્રી સાહેબ આ બાબતે ઊંડો અભ્યાસ કરે, તપાસ કરે કે જે સજા 9 જણે થઈ એમાં 16 વર્ષના બાળકે શું ગુનો કર્યો તો તેમને જેલમાં મોકલવામાં આવ્યો, તો બહેનોએ શું ભૂલ કરી તો એમને આ સજા થઈ છે, જે ઈરાદાપૂર્વક કિન્નાખોરી રાખી અને આ સજા કરવામાં આવી છે। એટલે અમારી માગણી એવી છે કે અમારા સાચા નેતાને ન્યાય મળે, કોઈ રાજકીય કિન્નાખોરી રાખવામાં ન આવે, સાચી તપાસ થાય અને એને જેલ મુક્ત થાય અને અન્યાય મળે તેવી અમારી સમસ્ત આદિવાસી ભીલ સમાજની માગણી છે। જય જોહાર, જય આદિવાસી।